ભરૂચ સ્થિત સેવા યજ્ઞ સમિતિએ બિહારના વતની રેખાબેનનું 5 વર્ષ પછી એમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું હતું। 2 વર્ષ પહેલા હાઈવે પોલીસ 60 વર્ષના રેખાબેનને સેવાયજ્ઞ સંસ્થાના અનાથ ઘરડા ઘરમાં મૂકી ગયા હતા। પોલીસના કહેવા મુજબ રેખાબેન બીમાર હાલતમાં હાઈવે પર સાઈડ પર સૂતા હતા અને કશું પૂછતા કોઈ જવાબ આપતા ન હતા। આથી રેખાબેનને તેઓ સેવાયજ્ઞ સમિતિ સંસ્થામાં મૂકી ગયા। સંસ્થામાં આશ્રય લેવા આવ્યા ત્યારે રેખાબેન બીમાર અને માનસિક રીતે અસ્થિર હતા। આથી સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે સંસ્થામાં સેવા આપવા આવતા ડોક્ટર સુનિલ શ્રોત્રિય અને ડોક્ટર મયંક પટેલ પાસે રેખાબેનની સારવાર ચાલુ કરાવી। તેનાથી રેખાબેનની તબિયત ધીરે ધીરે સારી થઈ ગઈ અને માનસિક રીતે પણ તેઓ સ્થિર થઈ ગયા હતા। સાજા થયેલા રેખાબેન સાથે વાત કરતા ખ્યાલ આવ્યો કે તેઓ બિહારના છે। આથી હિમાંશુભાઈ દિલીપ કુમાર કે જે બહારના વતની છે પરંતુ વર્ષોથી ભરૂચ રહે છે તેમની જોડે રેખાબેનની વાત કરાવી। તેનાથી એમનું એડ્રેસ અને પરિવારની માહિતી મળી। જે બાદ દિલીપ કુમારે રેખાબેનના ગામના મુખિયાનો કોન્ટેક્ટ કર્યો। તેનાથી રેખાબેનના પરિવાર જોડે સંપર્ક થયો, જેમાં રેખાબેનના પુત્ર બબલુના કહેવા મુજબ રેખાબેનનું સાચું નામ હીરાબેન ગંગુ સદા ગામ ચાતર જિલ્લો ખગડિયા બિહાર હોવાનું અને 5 વર્ષ પહેલા અસ્થિર મગજને કારણે તેઓ ઘરથી ક્યાંક જતા રહ્યા હોવાનું જણાવ્યું। આ બાદ આજે હીરાબેનનો પુત્ર બબલુ તેમને લેવા આવ્યો હતો અને 5 વર્ષ પછી તેમના પરિવાર જોડે હીરાબેનનું સુખદ મિલન થતા હૃદયદ્રાવક દ્રશ્યો सजाया था। मेरे फोन किया था दिलीप, वो व्हाट्सएप पे जैसे खगड़िया जिला मेरे माता बता रही थी चातर घर। दिलीप कुमार ने फ़ोन किया, वो जो है किसी को एड्रेस भेजा चातर मुखिया के पास। थाना भी गूगल पे जो है थाना भी खबर ये फ़ोटो भेजा, थाना में मालूम नहीं है। थाना फिर बोला कि ठीक है मैं बताता हूँ। यहाँ बोला 2.5 साल से रखा हूँ। हम अपने सभी भाई को हार्दिक सभी शुभकामनाएं देते हैं। અહીં ડૉક્ટર સુનિલ શ્રોત્રિય સાહેબ સાયકેટ્રિક્સ અને ડૉક્ટર મયંક પટેલ ફિઝિશિયન જે રેગ્યુલર સેવા આપે છે તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવવાથી એમને ધીરે ધીરે સાજા થયા અને એમનો વિશે આપણે કહેતા થયા કે હું ભાઈ એમની જે લેંગ્વેજ બોલતા હતા એના પરથી અમને ખ્યાલ આવ્યો કે આ બિહારના છે। દિલીપ કુમાર કે જે બિહારના વતની છે પણ ભરૂચ વર્ષોથી રહે છે, જે અવારનવાર અહીંયા આવા બિનવારસી લોકોને મળવા માટે આવતા હોય છે। તેમની જોડે એમને મળાયા અને એમની સાથે વાતચીત કરતા ખબર પડી કે એ પટના પાસેના કોઈ ગામના છે અને એમના ફોટોગ્રાફ્સ ને બધું ત્યાં મોકલતા એમના પરિવાર જોડે અમારો કોન્ટેક્ટ થયો। આજે પરિવાર જોડે કોન્ટેક્ટ એ એમના પ્રમાણે અમને ખ્યાલ આવ્યો છે કે 5 વર્ષ પહેલા અસ્થિર મગજના હતા, એટલે એમનું ઘર છોડીને જતા રહ્યા હતા। એટલે કહેવાય ને કે 5 વર્ષ પછી આજે એમના પરિવાર જોડે સંસ્થા, ડોક્ટર્સ અને આવા દિલીપ કુમાર જેવા લોકોના સેવાભાવી લોકોના કારણે આજે એમના પરિવાર જોડે મિલાપ થઈ રહેલો છે।